પરંપરા, આપણી ભારતીય પરંપરા એ સંસ્કૃતિ છે. એ મન અને શરીર વચ્ચેનો મનમેળ રાખવા માટેનો, સંતુલન રાખવા માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે. આપણા વડીલોએ, આપણા ઋષિમુનિઓએ ઘણું બધું યોગદાન આપીને, ઘણું બધું રિસર્ચ કરીને, ઘણું બધું વિચારીને એ માન્યતાઓ આપણને દ્રઢ કરાવી છે. એ ખાલી લોકવાયકાઓ નથી. આપણા 16 શણગાર છે, એમાંનો એક છે. 16 શણગારમાં પહેલી વાત આપણે કરીશું વાળની. તો વાળ કેવા હોવા જોઈએ? તો સ્ત્રીના હોય તો લાંબા, બંધન થઈ શકે તેવા, ગરદનની ઉપરના ભાગે બંધન થઈ શકે તેવા, કે જ્યાં ઓસિપેટલ બ્રેઇન છે, જે તમને તમારા આવેગોને કંટ્રોલમાં રાખે છે, તમને ખૂબ જ્ઞાની બનાવવામાં મદદરૂપ થાય છે અને તમને તમારો જીવન વ્યવહાર નિયમિત કરવામાં મદદરૂપ થાય છે, તમને નિયમિતતા શીખવે છે. એવી જ રીતે પુરુષને કેવા વાળ હોવા જોઈએ? તો કે કાં તો મુંડન કરેલા અથવા તો નાના વાળ, પરંતુ શિખા હોવી જોઈએ. અને શિખા એ પિનિયલ ગ્લેન્ડની બાજુમાં હોવી જોઈએ, જેથી કરીને એમના હોર્મોન્સ ના બગડે અને એ હોર્મોન્સ એટલા બેલેન્સ રહે કે એ લોકો સમાજની માટે યોગદાન કરી શકે, સામાજિક યોગદાન એમનું આપી શકે. એટલે તમે જોજો કે આપણે જ્યાં પણ આગેવાનોની વાત આવે ત્યાં મુખ્યત્વે પુરુષો હશે. મહિલાઓ બહુ હોય છે, પણ બહુ જૂજ પ્રમાણમાં હોય છે. અનામત રાખવું પડે છે મહિલાઓને રાખવા માટે, કે મહિલા શક્તિ પણ આગળ આવી શકે. એટલા માટે એ લોકોને એ રીતની શક્તિ ભેગી કરવી હોય તો ત્યાં એ લોકોએ શિખાબંધન કરવું જોઈએ. અને આ રીતે જો તમે વાળની વ્યવસ્થા સાચવો છો તો તમારું મન અને શરીર સ્વસ્થ રહેશે. મન સ્વસ્થ, શરીર સ્વસ્થ તો સમાજ સ્વસ્થ, અને આપણે બંને સ્વસ્થ તો બધાને સ્વસ્થ રહેવા માટે થઈને તમે આ વાતને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો કે તમને આ વાતમાં કેટલી સત્યતા લાગે છે, કેટલું અસત્ય લાગે છે, કેટલી મનગઢત વાત લાગે છે. મને એની સામે કંઈ જ વાંધો નથી, પણ જણાવજો. અને ખાસ કરીને રિપોસ્ટ કરજો કે તમારા ફ્રેન્ડ છે એ લોકો પણ આની ઉપર એમનો પ્રતિભાવ આપી શકે. જય હિન્દ.